નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પર્વમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર વનસ્પતિ પેશીનો એક પ્રકાર વર્ધનશીલ પેશી વિશે વાત કરી. આજે આપણે સ્થાયી પેશીના એક પ્રકાર વિશે વાત કરવાના છીએ. આપણે ગઈ વખતે જોયું કે વનસ્પતિ પેશીને બે પ્રકારની અંદર વહેંચેલી છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર પડે છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આના વિશે અગાઉ વાત કરેલી છે. જો તમે વિડીયો નથી જોયો તો હું ડિસ્ક્રિપ્શનની અંદર અને ઉપર આઈ બટનની અંદર એ મૂકી રહ્યો છું, એ વિડીયો પણ તમે ચોક્કસથી જોઈ લેજો. ત્યારબાદ સ્થાયી પેશીના બે પ્રકાર પડે છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. આજે આપણે સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકાર વિશે વાત કરવાની છે: મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલકોણક પેશી. મૃદુતક પેશીને બીજા બે પેટા પ્રકારોમાં વહેંચેલી છે: હરિતકણોતક પેશી અને વાયુતક પેશી. તો ચાલો સરળ સ્થાયી પેશીના આ પ્રકારો વિશે સમજીએ. સરળ સ્થાયી પેશી, પરમનન્ટ ટિશ્યુ. વર્ધનશીલ પેશી કોષો વિભાજન દ્વારા નવા કોષો ઉત્પન્ન કરે છે, જે વિભાજન પામવાની ક્ષમતા હવે ધરાવતા નથી. વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશીએ જે કોષો બનાવ્યા છે એ હવે વિભાજન પામી શકતા નથી, પણ એ વિશિષ્ટ કાર્ય માટે વિભેદન પ્રક્રિયા દ્વારા એક નવી પેશીનું નિર્માણ કરે છે, જે સ્થાયી પેશી છે. એટલે કે તે સ્થાયી પેશીની રચના કરતા હોય છે. તો આ સ્થાયી પેશીનું નિર્માણ કોની અંદરથી થયું છે? વર્ધનશીલ પેશીમાંથી બનેલી છે. આ પેશીને બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. એક છે સરળ સ્થાયી પેશી અને બીજું જટિલ સ્થાયી પેશી, જેમાંથી સરળ સ્થાયી પેશીને બીજા ત્રણ પ્રકારો મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલકોણકની અંદર વહેંચેલી છે. સૌથી પહેલો પ્રકાર મૃદુતક પેશી વિશે વાત કરીએ. આ પેશી એટલે કે મૃદુતક પેશી વનસ્પતિના બધા જ અંગોમાં આવેલી હોય છે. દરેક જગ્યાએ આ પેશી જોવા મળતી હોય છે. એના લક્ષણો જોઈએ તો એના કોષો પાતળી કોષ દિવાલ ધરાવે છે અને જીવંત કોષોની બનેલી આ પેશી છે. બાજુમાં તમને એની આકૃતિ આપવામાં આવેલી છે. આ પેશીનું બીજું લક્ષણ છે કે એના કોષો ગોળાકાર કે લંબ ગોળાકાર હોય છે. તમને એ પણ આકૃતિની અંદર દેખાઈ રહ્યું છે. ગોળ અથવા તો લંબગોળ પ્રકારના આકારના આના કોષો હોય છે અને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ આપણને જોવા મળે છે. અહીં આગળ એક આંતરકોષીય અવકાશને પોઈન્ટ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બીજો આંતરકોષીય અવકાશ, જ્યાં હું કર્સર ફેરવી રહ્યો છું ત્યાં આગળ આંતરકોષીય અવકાશ આપણને જોવા મળે છે. એટલે કે આ મૃદુતક પેશીના જે કોષો છે એ શિથિલ ગોઠવણી ધરાવે છે. શિથિલ એટલે ચુસ્ત ન હોય તેવા, અને શિથિલ ગોઠવણીને કારણે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ મૃદુતક પેશીના કોષો જો હરિત દ્રવ્ય ધરાવે, હરિત દ્રવ્ય હરિતકણની અંદર હોય છે, તો એને હવે આપણે એક બીજા નામથી ઓળખીશું, હરિતકણોતક પેશી. બાજુમાં તમને એની આકૃતિ બતાવવામાં આવી છે. આ મૃદુતક પેશી છે, પરંતુ એની અંદર હરિતકણ હોવાથી હવે આ મૃદુતક પેશીને હરિતકણોતક અથવા તો નીલકણોતક પેશી તરીકે ઓળખવામાં આવતી હોય છે. એક બીજો પ્રકાર પણ એનો પડે છે. જલીય વનસ્પતિમાં, જે વનસ્પતિ પાણીમાં ઉગતી હોય છે, એ જલીય વનસ્પતિઓમાં મોટા વાતકોટરો, વાત એટલે વાયુ અથવા તો હવા, આ વાતકોટરો મૃદુતક પેશીમાં આવેલા હોય છે, જે વનસ્પતિને તારકતા આપે છે. તારકતા એટલે તરવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. વનસ્પતિ પાણીમાં ઉગતી હોય છે એટલે એના માટે તરવું જરૂરી છે. તો આ જે વાતકોટરો છે એ વનસ્પતિને તારકતા આપે છે, તરવાની અંદર મદદ કરે છે. હવે આનું નામ બદલાઈ જશે. હવે મૃદુતક પેશીને આપણે મૃદુતક નહીં કહેતા, એને વાયુતક પેશી તરીકે ઓળખીશું. વાયુવાળી પેશી અથવા તો હવા ભરેલા ફુગ્ગા જેવી જે રચનાઓ એની અંદર છે જે મૃદુતકમાં, એવી પેશી. અહીં આગળ આ એક જલજ વનસ્પતિ છે. એનું પ્રકાંડ જો આપણે જોઈએ તો કંઈક આ પ્રકારે આપણને દેખાય છે. સ્પોન્જી આપણને દેખાય છે, કારણ કે આ જલીય વનસ્પતિ છે એટલે એને પાણીમાં તરવું જરૂરી છે. આ મૃદુતક પેશીના કાર્યો: ખોરાક ઉત્પાદન કરવું, જે નીલકણોતક પેશી છે, પોષક દ્રવ્યો, ગુંદર, રેઝિન અથવા તો બીજા કેટલાક બિનજરૂરી દ્રવ્યોનો સંગ્રહ કરવાનું આ મૃદુતક પેશી કાર્ય કરતી હોય છે. સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર છે સ્થૂલકોણક પેશી. આ પેશીના કોષોની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, જેના ઉપર પેક્ટિન નામના પદાર્થનું સ્થૂલન થયેલું જોવા મળે છે.
અને આ સ્થૂલન કોષોના ખૂણાના ભાગે વધુ હોવાથી આને સ્થૂલ કોણક પેશી કહે છે. કોણ એટલે ખૂણો. ખૂણાના ભાગો જ્યાં આગળ બે કોષો એકબીજાના સંપર્કમાં હોય છે ત્યાં ખૂણાના ભાગે પેક્ટિન નામના પદાર્થનું સ્થૂલન હોય છે, એટલે આનું નામ છે સ્થૂલ કોણક, ખૂણાના ભાગે સ્થૂલન ધરાવતી પેશી. આ પેશીના લક્ષણો: આ પેશી જીવંત કોષોની બનેલી છે. કોષો ગોળાકાર કે લંબગોળાકાર હોય છે. બાજુમાં તમને એની આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. અને આ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ નથી હોતો અથવા તો બહુ નહિવત હોય છે. કારણ કે અહીંયા આગળ જે બે કોષોનો જે ખૂણાનો ભાગ છે ને ત્યાં આગળ સ્થૂલન થયેલું જોવા મળે છે. એટલે હવે મૃદુતક પેશીની જેમ અહીંયા આગળ આંતરકોષીય અવકાશ નથી બચતો. આ પેશીનું કાર્ય વનસ્પતિ અંગોને યાંત્રિક મજબૂતાઈ આપવાનું છે, અંગોને નમ્યતા આપવાનું છે, સ્થિતિસ્થાપકતા આપવાનું છે. નમ્યતા અને સ્થિતિસ્થાપકતા એટલે શું? તો કે જે વનસ્પતિની ડાળી છે, એના અંગો છે, એ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે. તમે કોઈ આંબલી કે લીમડાની ડાળીને જો લટક્યા હો અથવા એને ખેંચી હોય તો તમને ખબર છે કે એ વનસ્પતિ જે છે એની ડાળી જે છે એ તૂટતી નથી, વળી જાય છે. હા, વધારે પડતું બળ આપવામાં આવે તો તૂટી જાય, જુદી વાત છે, પરંતુ સામાન્ય બળનો એ સામનો કરી શકે છે. એની પાસે ફ્લેક્સિબિલિટી છે. આ ગુણ જે છે એ સ્થૂલ કોણક પેશીના કારણે વનસ્પતિને મળતો હોય છે. ત્યારબાદ ત્રીજી પેશી છે દ્રઢોતક પેશી, પેરેન્ચાઇમા. આ પેશી પ્રકાંડમાં વાહિપુલની નજીક, વાહિપુલ એટલે જલવાહક પેશી અને અન્નવાહક પેશી જે સ્થાને આવેલી છે એ જગ્યાને વાહિપુલ કહેવામાં આવે છે. પાઠ્યપુસ્તકની અંદર જે આકૃતિ પ્રકાંડનો આડો છેદ આપેલો છે એમાં વાહિપુલ એવું લખેલું છે. વાહિપુલની નજીક પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળની કઠણ છાલમાં હાજર હોય છે. આ દ્રઢોતક પેશીનું સ્થાન છે. આ પેશીના લક્ષણોની વાત કરીએ તો આ પેશીના કોષો મૃત હોય છે. મૃત એટલે જીવંત હોતા નથી. આગળની બે પેશી જીવંત કોષોની બનેલી છે, જ્યારે દ્રઢોતક પેશી એ મૃત કોષોથી બનેલી હોય છે. કોષોને જો ઊભા છેદમાં જોવામાં આવે તો એ લાંબા અને પાતળા દેખાય છે. અને આ પેશીમાં પણ એક પદાર્થનું સ્થૂલન છે જેને કહેવાય છે લિગ્નિન નામનો પદાર્થ. કોષ દિવાલ પર લિગ્નિન નામનો પદાર્થ જમા થાય છે, જેના કારણે કોષ દિવાલ જાડી બનતી હોય છે. અને એના કારણે કોષો વચ્ચે હવે આંતરકોષીય અવકાશ બચતો નથી. આની અંદર આંતરકોષીય અવકાશનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. આ પેશી કાર્ય શું કરે છે? વનસ્પતિ અંગોને એના નામ પ્રમાણે દ્રઢ એટલે મક્કમ એવો અર્થ થાય છે, પણ અહીં આગળ આપણે એનો અર્થ મજબૂતાઈ સાથે જોડીશું. એટલે આ વનસ્પતિ અંગોને યાંત્રિક મજબૂતાઈ અથવા તો આપણે કહીએ કે સખતાઈ પૂરી પાડે છે. એના માટે આ દ્રઢોતક પેશી જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય પેશીને જો એક જ ચાર્ટની અંદર આપણે જોવું હોય, યાદ રાખવા માટે, તો આપણે આ રીતે એને જોઈ શકીએ. મૃદુતક પેશી, એના કોષો જીવંત છે, કોષો ગોળાકાર કે લંબગોળાકાર છે અને આંતરકોષીય અવકાશ જોવા મળે છે. નીચેની આકૃતિ છે. તો સ્થૂલ કોણક પેશીના કોષો એ પણ જીવંત છે, લાંબા છે, કોષ દિવાલના ખૂણાના ભાગે સ્થૂલન જોવા મળે છે અને આંતરકોષીય અવકાશ નથી હોતો અથવા તો હોય તો ખૂબ ઓછો હોય છે. અને દ્રઢોતક પેશી, આના કોષો મૃત છે. જો અહીં આગળ આના કોષ જીવંત છે, મૃદુતકના, સ્થૂલ કોણકના પણ કોષ જીવંત છે, પણ દ્રઢોતકના કોષો મૃત હોય છે, લાંબા અને સાંકડા દેખાય છે. કોષ દિવાલ ઉપર લિગ્નિનનું સ્થૂલન છે અને એટલા માટે આંતરકોષીય અવકાશનો અભાવ છે. આમાં આંતરકોષીય અવકાશ હોય છે, આમાં બહુ જ ઓછો, નહિવત હોય છે, જ્યારે દ્રઢોતકમાં આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. ત્રણના કાર્યની વાત કરીએ તો મૃદુતક પેશી ખોરાક ઉત્પાદન, પોષક દ્રવ્યો, ગુંદર, રેઝિન, બિનજરૂરી દ્રવ્યોનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. સ્થૂલ કોણક વનસ્પતિ અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે અને સાથે સાથે યાંત્રિક આધાર આપે છે. જ્યારે દ્રઢોતક પેશી એ વનસ્પતિના ભાગોને દ્રઢતા આપે છે, એટલે કે સખતાઈ આપે છે અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિ પેશીની બીજો જે પ્રકાર છે સરળ સ્થાયી પેશીના વિશે આપણે આજે વાત કરી છે. આમાં તમને કોઈ સમસ્યા અથવા પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તમારા મિત્રો સાથે આને શેર કરજો, જેથી કરીને બાકીના વિદ્યાર્થી મિત્રો પણ આને જોઈ શકે. અને તમે વર્ધનશીલ પેશીનો પ્રકાર એ નથી જોયું તો હું તમને એનું ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી રહ્યો છું, એ પણ તમે ચોક્કસથી જોજો. આના પછી જલવાહક પેશી અને અન્નવાહક પેશી વિશે આપણે વાત કરીશું. ધન્યવાદ.